Good morning everyone. Welcome to another session of Financial Accounting 1. Today we are going to solve another example of method number 1 when the premium is treated as revenue expense. Right? Many of the students are having doubt in their mind how to write in your notebook. Right? So today I am going to clear this doubt how to write. Fine. ઘણા બધા સ્ટુડન્ટ્સને ખબર નથી પડતી કે બુકમાં કેવી રીતે લખવું, તો આજે હું તમને એ ટેકનિક પણ દેખાડી દઉં છું. રાઈટ, આ જ રીતે તમારે બધા એક્ઝામ્પલ્સ તમારી નોટબુકમાં લખી લેવાના છે. રેડ કલરથી લખેલો છે મારો ક્વેશ્ચન છે અને પછી મારું સોલ્યુશન સ્ટાર્ટ થશે. ફાઇન. સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ રીડિંગ ઓફ ધ એક્ઝામ્પલ ફર્સ્ટ. ક્વેશ્ચન જ્યાં સુધી બરાબર રીતે રીડ નહીં કરો ત્યાં સુધી સમજાશે જ નહીં કે શું કીધેલું છે અને શું કરવાનું છે. ફાઇન. So, starting with the same, X, Y and Z are partners in a firm sharing profits and losses in the ratio of 4:3:3. ત્રણ પાર્ટનર્સ છે, એક ભાગીદારી પેઢીમાં ત્રણ ભાગીદાર છે જેનો નફો અને નુકસાન છે એ 4:3:3 ભાગે વહેંચે છે. રાઈટ. They paid yearly premium of rupees 3,000 on the policy of 50,000 on 1/1/2007. So they are paying premium of rupees 3,000. Policy amount, risk coverage is 50,000. right? અને કઈ ડેટના પોલિસી પરચેઝ કરે છે? 1/1/2007. જનરલી જે ડેટના પોલિસી પરચેઝ થતી હોય એ જ ડેટના તમે પ્રીમિયમ પે કરો છો. રાઈટ. સો it is paid on 3,000. 3,000 is the premium which is to be paid and policy is of rupees 50,000 on 1/1/2007. The accounting year ends on 31st December every year. દર વર્ષે તમારું અકાઉન્ટિંગ યર નાણાકીય વર્ષ ક્યારે પૂરું થાય છે? 31 ડિસેમ્બરના. On 25th February 2010, partner Y died and policy amount was received on 15th April 2010. તો 25th ફેબ્રુઆરીના પાર્ટનર વાય છે એની ડેથ થાય છે અને પોલિસી અમાઉન્ટ ક્યારે મળે છે? 15th એપ્રિલના. લોજિકલી, પ્રેક્ટિકલી ગાઈઝ ધીસ થિંગ્સ આર કમ્પ્લીટલી વેલિડ અને આવું પોસિબલ પણ થતું હોય છે. રાઈટ. બિકોઝ જે આફ્ટર ધ ડેથ ઓફ ધ પાર્ટનર, રાઈટ, ડેથ સર્ટિફિકેટ આવે, બીજા બધા ડોક્યુમેન્ટ્સ આવે, લીગલ ફોર્માલિટીઝ બધી ક્લિયર થાય, કંપનીમાં તમે ક્લેમ કરો છો, એ ક્લેમ સેન્શન થાય ઓર પાસ થાય પછી તમને એ અમાઉન્ટ મળે છે. રાઈટ. તો આ બધી પ્રોસિજરમાં ઘણો બધો સમય જતો હોય છે. 15 દિવસથી લઈને 2.5 મહિનાઓ જેવો ટાઈમ જતો હોય છે ડિપેન્ડિંગ ઓન ધ કંપનીઝ. ફાઇન. સો ધીસ કેન બી પોસિબલ કે ડેથ થાય છે પછી 1 કે 2 મહિનામાં તમને અમાઉન્ટ મળી જાય. Pass necessary journal entries if the premium is treated as revenue expense. આ ફર્સ્ટ મેથડનું ઇન્ડિકેટર છે, એટલે કે આ શબ્દ જ્યારે એક્ઝામ્પલમાં હોય ત્યારે સમજી લેવાનું કે આપણી ફર્સ્ટ મેથડનું એક્ઝામ્પલ છે. રાઈટ. સો જર્નલ એન્ટ્રીઝ એટલે કે આમ નોંધ તમારે લખવાની છે જો પ્રીમિયમને તમે મહેસૂલી ખર્ચ તરીકે ગણો છો તો. રાઈટ. સો there are many important items in this example. See, the very first one, profit sharing ratio. Next, amount of premium is 3,000. Next, amount of policy is 50,000. The date of the policy purchase is 1/1/2007. Accounting year ends on 31st December. ડેથ થાય છે 25th ફેબ્રુઆરીના, પણ આપણે અમાઉન્ટ જે દિવસે મળે ને એ ડેટ આ મેથડમાં ધ્યાનમાં લેવાની છે. રાઈટ. તો જ્યાં મેં બ્લુ કલરથી અંડરલાઇન કરેલું છે એ બધી આઇટમ્સ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. નાવ લેટ અસ મૂવ ટુવર્ડ્સ ધ સોલ્યુશન. જર્નલ એન્ટ્રીઝ મેં હેડિંગ આપી દીધેલું છે, જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ ધ ફર્મ. બધા જ એક્ઝામ્પલમાં તમારે આ રીતે હેડિંગ આપવાનું રહેશે. રાઈટ. પછી આમ નોંધનું ફોર્મેટ ડ્રો કરતાં બધાને આવડે છે, જર્નલ એન્ટ્રીઝના ફોર્મેટ ડ્રો કરતાં બધાને આવડે છે. ડેટ, પર્ટિક્યુલર્સ, LF એટલે કે લેજર ફોલિયો. ગુજરાતીમાં જ્યાં તમે ખાપા લખતા એટલે કે ખાતા વહી પાના નંબર, તો ખાતા વહી એટલે લેજર અને ફોલિયો એટલે એનું ઇન્ડેક્સ નંબર ઓર પેજ નંબર. રાઈટ.
ડેબિટ રૂપીઝ એન્ડ ક્રેડિટ ઇન રૂપીઝ. તો આ રીતે થશે તમારું ફોર્મેટ, ડેટ, પર્ટિક્યુલર્સ, LF, ડેબિટ રૂપીઝ અને ક્રેડિટ રૂપીઝ. પ્રીવિયસ એક્ઝામ્પલના જે PDF સ્લાઇડમાં મેં જે ફોર્મેટ બનાવેલું હતું એમાં મેં LFની કોલમ ડ્રો નથી કરી બીકોઝ ઓફ ધ સ્પેસ, પણ તમારે ડ્રો કરવાની રહેશે. ઓકે, સો ડેટ, પર્ટિક્યુલર્સ, LF, ડેબિટ રૂપીઝ એન્ડ ક્રેડિટ રૂપીઝ. હવે પોલિસી ક્યારે પરચેસ કરી છે? 1/1/2007ના. તો પ્રીમિયમ પણ ક્યારે પે કરવાનું? 1/1/2007ના. કેટલું છે? 3000. તો પહેલી એન્ટ્રી આવશે મારી 1/1/2007ના પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. જનરલી બધું બેંક થ્રુ પે થતું હોય છે, બેંક અકાઉન્ટ થ્રુ પે થતું હોય છે. સો અમાઉન્ટ ઇઝ, ડેબિટની અમાઉન્ટ ડેબિટની કોલમમાં અને ક્રેડિટની અમાઉન્ટ ક્રેડિટની કોલમમાં. So we have passed our first journal entry related with the premium paid, right? So the entry will be premium account debit to bank account, debit 3000 and credit 3000. પ્રીમિયમ આપણો એક્સપેન્સ છે, સો એક્સપેન્સીસ એન્ડ લોસીસ આર ડેબિટેડ, એટલે પ્રીમિયમ ડેબિટ થયું અને કેશ ગોઝ આઉટ, સો ક્રેડિટ વોટ ગોઝ આઉટ, સો બેંક અકાઉન્ટ છે ક્રેડિટ થયું. રાઈટ, નરેશન લખીએ એટલે કે બાબત. બિંગ લખવું ઇમ્પોર્ટન્ટ છે. બિંગ પ્રીમિયમ પેઇડ, એટલે કે આ એન્ટ્રી કોની છે? તો કે પ્રીમિયમ પે કરી એની. Right? So this is the first journal entry of ours. Next, at the end of the year, the same premium account is to be closed and transferred to P&L account. So year ends on 31st December 2007. Entry will be profit and loss account debit. You also can write down the short form P&L account to premium account. Rupees 3000. Right? So here the first year has to be completed. આપણું અહીંયા ફર્સ્ટ યર પૂરું થાય છે. રાઈટ, તો જેવું એક યર પૂરું થાય ને એવું તમે એક કામ કરી શકો છો, એક લાઈન ડ્રો કરી શકો છો અહીંયા, જેથી કરીને ખબર પડે કે તમારું એક વર્ષ છે પૂરું થઈ ગયું. તમને કેલ્ક્યુલેશનમાં બી આ ઇઝી પડશે જ્યારે તમે એક્ઝામ્સમાં એન્ટ્રીઝ લખો છો ત્યારે. રાઈટ, સો હિયર ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધ ફર્સ્ટ યર્સ જર્નલ એન્ટ્રી. પાર્ટનરની ડેથ ક્યારે થાય છે? 2010માં. તો 2010 સુધી આ બંને એન્ટ્રીઝ રિપીટ થશે. નરેશન લખવાનું રહી ગયું છે. સો બિંગ પ્રીમિયમ is transferred to P&L account at the end of the year. જગ્યા નથી એટલે શોર્ટમાં પતાવી દઉં છું. રાઈટ, સો the same these two entries are passed every year. મેં તમને જ્યારે લાસ્ટ એક્ઝામ્પલ કરાવ્યું હતું PPTમાં પણ મેં લખેલું હતું, સ્પેસિફાઈ કરેલું હતું કે આ બંને એન્ટ્રી એવરી યર પાસ કરવાની છે. ફાઇન. સો આફ્ટર ધીસ ધ ડેટ ઇઝ 1/1/2008. 2007માં પ્રીમિયમ પે કર્યું, પછી કેટલા કરવાનું છે? 1/1/2008ના. સેમ એન્ટ્રી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. સો પ્રીમિયમ ઇઝ 3000 and bank account 3000. Same narration, being premium paid. યર બિગિન થાય છે 1/1/2008ના, યર એન્ડ થાય છે 31st ડિસેમ્બરના. સો યર એન્ડ થાય એટલે આ પ્રીમિયમ અકાઉન્ટ ક્લોઝ કરીને જવા દેવું પડે P&L અકાઉન્ટમાં. સો સેમ એન્ટ્રી વિલ બી રિપીટેડ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ અકાઉન્ટ 3000. राइट, फुल नरेशन लखिए. बीइंग प्रीमियम अकाउंट और प्रीमियम लेजर is closed and transferred to profit and loss account
at the end of the year. Right? આ તમારું પૂરું નરેશન. So 2 years have been completed, 2007 and 2008. Again એક line draw કરીએ છીએ so that you can come to know that 2 years are completed. Fine. Now let us talk about the year 2009. So here will be again 1/1/2009. પાછું પ્રીમિયમ પે થાય. So premium account debit to bank account. Amount of premium will be equal every year. દર વર્ષે પ્રીમિયમની રકમ એક સરખી રહેશે. Again write down the narration. Being premium paid. Okay. યર પૂરું થાય છે 31st December 2009. So the entry will be again profit and loss account debit to premium account 3,000. Guys, always remember one thing, always leave one line after the completion of one journal entry, right? So P&L account debit to premium. Alright, let us write down the narration. Being premium account is closed and transfer to P&L account at the end of the year. Alright, so this is the completion of our third year. So let us underline this once again. So up to here we have passed the journal entries of the 3 years, 2007, 2008 and 2009. Now let us revise the question once again. Death ક્યારે થાય છે? 15th April ના, right? અને પોલિસીનું પ્રીમિયમ ક્યારે છે? 1st January ના. તો પહેલાં ડેથ થાય છે કે પહેલાં પ્રીમિયમ પે થાય છે? તો કે પહેલાં પ્રીમિયમ પે થાય છે, રાઈટ? સો 1/1/2010 ડેટ પહેલાં આવે કે 15th April 2010? તો કે 1/1/2010. તો પહેલાં પ્રીમિયમની એન્ટ્રી કરીએ. સો પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. So premium is again 3,000, right? Being premium paid, right? Now this year would end on 31st December 2010, but before that there is a death of the partner. આ વર્ષ પૂરું થાય છે એ પહેલાં જ પાર્ટનરની ડેથ થઈ જાય છે, રાઈટ? સો P&L ટુ પ્રીમિયમવાળી એન્ટ્રી પછી આવશે, પહેલાં તમને પોલિસી અમાઉન્ટ રિસીવ થશે એની એન્ટ્રી આવશે, રાઈટ? સો પોલિસી અમાઉન્ટ ઇઝ રિસીવડ ઓન 15th April 2010. પોલિસી અમાઉન્ટ મળે છે, સો એન્ટ્રી બેંક અકાઉન્ટ ડેબિટ. કેટલી અમાઉન્ટ મળે છે? 50,000 મળે છે, રાઈટ? To joint life policy account. $50,000, right? So amount received થાય છે, so debit what comes in, right? So bank or debit increase થાય asset, તો debit આવે. તો bank account આપણું increase થયું આટલી amount થી, so bank account is to be debited, right? To જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ. કયા પર્પઝથી મળેલા છે તમને? જોઈન્ટ લાઈફ પોલિસીમાંથી મળેલા છે. સો એન્ટ્રી વિલ બી બેંક અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ. નરેશન લખીએ. being amount of policy is received due to the death of partner. Why are we writing this narration? આ બાબત શું કામ લખવાની છે?
આ એન્ટ્રી કોની પાસ કરેલી છે એ ખબર પડે એટલા માટે, રાઈટ. સો અમાઉન્ટ ઓફ પોલિસી રિસીવ ડ્યુ ટુ ધ ડેથ ઓફ ધ પાર્ટનર. પાર્ટનરની ડેથ થઈ એટલે પોલિસી અમાઉન્ટ આપણને રિસીવ થઈ, આ એની એન્ટ્રી છે. આફ્ટર ધ રિસીટ ઓફ ધ સેમ the amount should be paid to the respective partners, right? So 15th April 2010 કઈ ડેટના પેમેન્ટ થાય છે એ નથી કીધું એટલા માટે આપણે સેમ ડેટ રાખીએ છીએ, રાઈટ. સો ધ સેમ અમાઉન્ટ ઇઝ ટુ બી પેડ ટુ પાર્ટનર્સ. સો એન્ટ્રી વિલ બી જોઈન્ટ લાઈફ પોલિસી અમાઉન્ટ અકાઉન્ટ ડેબિટ. પૈસા શેના મળ્યા તમને? 50,000 જોઈન્ટ લાઈફ પોલિસીના, રાઈટ. ટુ એક્સિસ કેપિટલ અકાઉન્ટ, ટુ વાઇસ કેપિટલ અકાઉન્ટ, ટુ ઝેડ્સ કેપિટલ અકાઉન્ટ, રાઈટ. 50,000 ને 4:3:3 ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે, right? So 4:3:3, 50,000 into 4 divided by 10, so that would be 20,000, right? 50,000 into 3 divided by 10, so that will be 15,000 and 15,000. So the whole amount of policy is to be distributed among these three partners as per their profit sharing ratio, that is 4:3:3. So I am writing down the narration being the amount of policy received is distributed among partners as per their profit sharing ratio, right? અમાઉન્ટ ઓફ પોલિસી, જે પોલિસી મળી એ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગઈ પાર્ટનર્સ વચ્ચે એના પ્રોફિટ શેરિંગ રેશિયોમાં, રાઈટ. હવે જો હજી તમારે એન્ટ્રીઝ બે પાસ કરવી હોય ને તો કરી શકો. વાયની કેપિટલ અકાઉન્ટ છે ને એ ક્યાં ટ્રાન્સફર થશે? વાઇઝ નોમિની અકાઉન્ટ. વાયનું જે નોમિની છે એના અકાઉન્ટમાં. નોમિની એટલે કે વારસદાર. વાયની ડેથ પછી જેને આ રકમ મળવા પાત્ર છે એને એનો વારસદાર કહેવાય. જનરલી એના કોઈ પણ ફેમિલી મેમ્બર્સ હોય, સ્પાઉસ હોય, ડોટર હોય, સન હોય, કોઈ પણ, રાઈટ. તો અહીંયા એન્ટ્રી તમે પાસ કરી શકો. લખવી હોય તો લખી લ્યો. વાઇઝ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ વાઇઝ નોમિની અકાઉન્ટ. કેપિટલ અકાઉન્ટ અહીંયા ક્રેડિટ છે તો ટ્રાન્સફર કરવા માટે, ક્લોઝ કરવા માટે ડેબિટ કરવું પડે. તો કોનું ક્રેડિટ કરવું પડે? એના નોમિનીનું અકાઉન્ટ. સો વાઇઝ કેપિટલ અકાઉન્ટ ટુ વાઇઝ નોમિની અકાઉન્ટ. અને નેક્સ્ટ એન્ટ્રી વાઇઝ નોમિની અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. પછી તમે એને એટલા પૈસા ચૂકતે કરી દો છો તો આ બે જર્નલ એન્ટ્રી તમે પાસ કરી શકો. બટ એવરી ટાઈમ ઇટ ઇઝ નોટ કમ્પલસરી. આટલી એન્ટ્રીઝ પાસ કરો છો તો ચાલે છે. નાવ લાસ્ટ 31st December 2010 યર એન્ડ થાય ત્યારની વાત છે, રાઈટ. સો યર એન્ડ થાય ત્યારે શું કરવું પડે? પાછું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ અકાઉન્ટ, રાઈટ. પ્રીમિયમ અકાઉન્ટ જે 2010નું જે પ્રીમિયમ પે કરેલું છે એ અકાઉન્ટ તમારે યર એન્ડમાં ક્લોઝ કરવું પડે. સો દેટ વિલ બી અગેઇન 3,000 એન્ડ 3,000. અને નરેશન આપણે જેમ લખીએ છીએ એમ જ. સો હિયર યોર એક્ઝામ્પલ ગેટ્સ કમ્પ્લીટેડ, રાઈટ. નરેશન શું આવશે? amount of premium is transferred to P&L account at the end of the year. Alright, તો આ તમારો પૂરેપૂરો ફર્સ્ટ એક્ઝામ્પલ, રાઈટ. આટલી એન્ટ્રીઝ આવશે 2007 થી લઈને 2010 સુધી. વચ્ચે જે મેં બે એન્ટ્રી કીધી એ લખો તો બી ચાલે અને ન લખો તો પણ ચાલે. આઈ રિપીટ ધ એન્ટ્રીઝ. વાઇઝ કેપિટલ અકાઉન્ટ ડેબિટ, વાય અને એપોસ્ટ્રોફી એસ, આ બે એન્ટ્રીની વચ્ચેની વાત કરું છું, અહીંયા લખવી પડશે. વાઇઝ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ વાઇઝ નોમિની અકાઉન્ટ, NOMINEE, વાઇઝ નોમિની અકાઉન્ટ
એન્ડ વાય ઇઝ નોમિની અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. એમાં અમાઉન્ટ કઈ આવશે? વાયની જે અમાઉન્ટ છે ને 15,000 એ આવશે, રાઈટ. So I am just changing the focus of the camera so that you can have a look of the whole example. અને તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો અને પછી તમારે તમારી બુકમાં આ જ રીતે બધી વસ્તુઓ લખી લેવાની છે, રાઈટ. સો starting with page number 1. See, this is the first page of the example. You can take the snapshot if you wish. ક્વેશ્ચન છે અને પછી એન્ટ્રીઝ સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ યરની એન્ટ્રી, પછી સેકન્ડ યરની એન્ટ્રી. આફ્ટર ધીસ 2009 અને 2010 પૂરેપૂરા વર્ષની એન્ટ્રી આવી ગઈ, રાઈટ. તો સ્નેપશોટ લેવો હોય તો લઈ શકો છો. તો આવડો તમારો એક્ઝામ્પલ થયો, રાઈટ. નેક્સ્ટ સેશનમાં સેકન્ડ મેથડના એક્ઝામ્પલ કરીએ છીએ, રાઈટ. બિફોર દેટ હું તમને સેકન્ડ મેથડની એન્ટ્રીઝ ને બી બધું એક્સપ્લેન કરી દઈશ, રાઈટ. સો ટીલ દેન આ બધું લખી લેજો તમારી બુકમાં. ઓલરાઈટ, થેન્ક યુ ઓલ.